અમિત ખૂટ આપઘાત કેસમાં અત્યાર સુધી જે મિસ્ટર એક્સ નામનો જે વ્યક્તિ હતો, જે લગભગ 8 મહિનાથી વધુ સમયથી ફરાર હતો, એ હવે અંતે પોલીસના હથે ચડી ગયો છે અને હવે આ કેસની અંદર મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમિત ખૂટ આત્મહત્યા કેસ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાયો. આ કેસની અંદર ખૂબ મોટા માથાઓના નામ પણ સામે આવ્યા, પરંતુ આ કેસની અંદર પોલીસે જે વ્યક્તિને મિસ્ટર એક્સ નામ આપ્યું હતું, એ મિસ્ટર એક્સ એટલે કે રહીમ મકરાણી લગભગ 8 મહિનાથી ફરાર હતો. કોર્ટે પણ આ વ્યક્તિને ફરાર જાહેર કર્યો હતો અને હવે આ વ્યક્તિ પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ફરીને અંતે જ્યારે ગુજરાત આવ્યો હતો ત્યારે પોલીસને બાતમી મળી કે વ્યક્તિ પોતાના જુનાગઢની અંદર એમનું જે રહેણાંક છે ત્યાં જ અત્યારે છુપાયેલો છે અને પોલીસને આ બાતમી મળતા જ પોલીસે એ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. આ અંગે વધુ વિગતે વાત કરું તો ગોંડલના ચકચારી અમિત ખૂટ આત્મહત્યા કેસ જે છે એની અંદર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને 8 મહિના બાદ આ મોટી સફળતા મળી છે. આ કેસનો જે મુખ્ય આરોપી અને જે લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો એ રહીમ અબ્દુલ મકરાણી આખરે હવે જુનાગઢથી પકડાયો છે. નામદાર કોર્ટ દ્વારા જે આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો એ હવે પોલીસના સકંજામાં છે. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા આ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે એક ઝુંબેશ જેવું શરૂ કરવામાં આવ્યું હતું અને આ ઝુંબેશ અંતર્ગત LCBના પીઆઈ ઓડેદરા જે છે એમના માર્ગદર્શન હેઠળ એક ટીમ જે હતી એ સતત પેટ્રોલિંગ અને તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન LCBના કોન્સ્ટેબલને એવી બાતમી મળી હતી કે અમિત ખૂટ આત્મહત્યા કેસનો જે મુખ્ય આરોપી છે રહીમ મકરાણી એ જુનાગઢના દોલતપરા વિસ્તારમાં એનું જે ઘર છે ત્યાં જ છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે જુનાગઢ ખાતે દરોડો પાડીને રહીમ મકરાણીને હવે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી રહીમ મકરાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 61(2) મુજબ ગુનો નોંધાયેલો છે. એ પણ ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ 8 મહિનાથી ફરાર હોવાથી કોર્ટે પણ તેને ફરારી જાહેર કર્યો હતો. રાજકોટ ગ્રામ્ય LCBએ આરોપીનો કબજો મેળવીને આગળની કાર્યવાહી જે છે એ હાથ ધરી છે. આરોપીને વધુ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા માટે જેતપુરના જે પીઆઈ છે AD પરમાર એને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ ઓડેદરા, PSI ભીમાણી, PSI ગોહિલ અને LCBના સ્ટાફના જે સભ્યો છે એ બધા જોડાયા હતા અને આ ધરપકડથી હવે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ન્યાયિક જે પ્રક્રિયા છે એ વધુ તેજ બનશે અને આત્મહત્યા પાછળના જે વધુ કારણો છે એ સામે આવશે એવી શક્યતાઓ જે છે એ હાલ વર્તાઈ રહી છે. પરંતુ પ્રશ્ન એ પણ છે કે જે વ્યક્તિ 8 મહિનાથી ફરાર હતો એ અંતે એના ઘરેથી જ પકડાય છે, એટલે આ જે ઘટના બની છે એ પણ અમુક પ્રશ્નો ઉભા કરે છે. પરંતુ ખેર આપણે અપેક્ષા એવી રાખીએ કે હવે આ મુખ્ય વ્યક્તિ જે પકડાઈ ગયો છે એટલે હવે એની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા હવે ખુલાસો એ થશે કે કોના કહેવાથી આ જે આખું પ્રકરણ છે, આ જે આખું ષડયંત્ર છે એને ઘડવામાં આવ્યું હતું. હાલ આ કેસની અંદર રાજદીપસિંહ રીબડા જે છે એમને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ એમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હજુ પણ જેલની અંદર બંધ છે અને હવે આ 8 આરોપીઓ બાદ આ 9મો આરોપી જે છે પકડાયો છે અને એ મુખ્ય સૂત્રધાર હતો, એટલે હવે એની પાસેથી વધુ ખુલાસાઓ થઈ શકે એવી જે શક્યતા છે એ હાલ દર્શાઈ રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે? તમને શું લાગે છે આની અંદર શું હોઈ શકે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.